નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી થવાય એ માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે એ માટે અમે જુદા જુદા વિષયના વિડીયો આપની સમક્ષ મૂકીએ છીએ. આજે આપણે કરંટ અફેર્સ અંતર્ગત જાન્યુઆરીથી માર્ચ 2026 3 મહિનાની જે જુદી જુદી જે નિમણૂકો છે, પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, રમત જગતને લગતી નિમણૂકો અને જુદી જુદી જે યોજનાઓ છે એના બ્રાન્ડ એમ્બેસેડર છે એની વિગત જોઈશું. આજનો આ વિડીયો એ આગામી પીએસઆઈની પરીક્ષા, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા, જીપીએસસીની પરીક્ષા અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ માટે ખૂબ ઉપયોગી છે. એટલે વિડીયો શરૂઆતથી અંત સુધી જોવો પડશે. જોઈએ વિગતો. હા, પ્રાદેશિક અને રાષ્ટ્રીય નિમણૂકો જોઈએ. ગિફ્ટ સિટી ગાંધીનગરના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક થશે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ભાજપના પૂર્ણેશ મોદીની નિમણૂક થશે. જુદી જુદી હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિઓ છે તેના વિશે જોઈએ. મેઘાલય હાઈકોર્ટના, અને આ વિશિષ્ટ બાબત એ છે કે પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ રેવતી પ્રસાદ મોહિતી ડેરેની નિમણૂક થશે. પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ સંગમ કુમાર સાહુની નિમણૂક. કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ સોમેન સેન. ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ મહેશ શરદચંદ્ર સોનાક. ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ મનોજ કુમાર ગુપ્તા અને મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ S.A. ધર્માધિકારીની નિમણૂક કરવામાં આવે છે. સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ મોહમ્મદ મુસ્તાકની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં રાજ્યોના રાજ્યપાલો બદલવામાં આવ્યા અથવા નવી નિમણૂક થઈ એ જોઈએ તો તેલંગાણાના રાજ્યપાલ શિવપ્રસાદ શુક્લા, મહારાષ્ટ્રના રાજ્યપાલ વિષ્ણુદેવ શર્મા, નાગાલેન્ડના રાજ્યપાલ નંદકિશોર યાદવ, બિહારના રાજ્યપાલ સૈયદ અતા હુસેનન, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કવિન્દર ગુપ્તા, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ R.N. રવિની નિમણૂક થશે. જ્યારે લદ્દાખના ઉપરાજ્યપાલ તરીકે વિનયકુમાર સક્સેનાની નિમણૂક કરવામાં આવી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે તરણજીતસિંહ સંધુની નિમણૂક કરવામાં આવી છે. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવીને ભાજપના યુમનમ ખેમચંદસિંહ મુખ્યમંત્રી બન્યા છે. મહારાષ્ટ્રમાં અજિત પવારના અવસાન બાદ એમના પત્ની સુનેત્રા પવાર ઉપમુખ્યમંત્રી બન્યા છે. મહારાષ્ટ્રના ડીજીપી તરીકે સદાનંદ વસંત દાતેની નિમણૂક થશે. કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટના અધ્યક્ષ તરીકે રમેશ કુમાર જુનેજાની નિમણૂક થશે. આ પોલીસને લગતા મુદ્દાઓ હોવાથી એ અગત્યના છે. ભારત તિબેટ બોર્ડર પોલીસ ITBPના મહાનિદેશક તરીકે શત્રુજીતસિંહ કપૂરની નિમણૂક થશે. સીમા સુરક્ષા બલ BSFના મહાનિદેશક તરીકે પ્રવીણ કુમારની, રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAના મહાનિદેશક તરીકે રાકેશ અગ્રવાલની. એટલે આ મુદ્દા અગત્યના છે. હા, કેન્દ્રીય રેશમ બોર્ડના ડાયરેક્ટર નાણાં વિભાગ PS ગિરીશાની નિમણૂક થશે. કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનર તરીકે પ્રવીણ વશિષ્ઠની નિમણૂક થશે. હવે આ પોલીસને લગતો છે એટલે પોલીસ ભરતી માટે અગત્યનો છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના ડાયરેક્ટર જનરલ તરીકે રવિશંકર છબીની નિમણૂક થશે. ભારતીય
વાયુસેનાના ઉપાધ્યક્ષ નાગેશ કપૂર, પરમાણુ ઉર્જા નિયામક બોર્ડના અધ્યક્ષ A.K. બાલાસુબ્રમણ્યન, ભારતીય વાયુસેનાના ઈસ્ટર્ન એર કમાન્ડના ઓફિસર ઇન ચીફ તરીકે ઇન્દરપાલસિંહ વાલિયા, દિલ્હીના ચૂંટણી કમિશનર અશોક કુમાર, પંજાબ રાજ્ય વિદ્યુત નિગમ લિમિટેડના પ્રથમ મહિલા વાણિજ્ય એના ડાયરેક્ટર તરીકે હરશરણ કૌર ત્રોહરની નિમણૂક થઈ છે. હા, આ પરીક્ષા માટે અગત્યનું કહી શકાય, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ NCRCના અધ્યક્ષ તરીકે સાધ્વી નિરંજન જ્યોતિની નિમણૂક થઈ છે. નેશનલ આર્મામેન્ટ એટલે કે નૌસૈનિક આયુધના મહાનિદેશક તરીકે BP સિંહની નિમણૂક થઈ છે. વાઇસ ચીફ ઓફ ધ આર્મી સ્ટાફની નિમણૂક તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠની નિમણૂક થઈ છે. નેશનલ ડેન્ટલ કમિશન, આ તાજેતરમાં જ આ નવું કમિશન બનાવવામાં આવ્યું છે, એના અધ્યક્ષ તરીકે ડૉક્ટર સંજય તિવારીની નિમણૂક થઈ છે. નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ડાયરેક્ટર તરીકે કૃષ્ણકુમાર ઠાકરની ત્યાં નિમણૂક કરવામાં આવી છે. હા, નીતિ આયોગના CEO તરીકે નિધિ છિબ્બરની નિમણૂક કરવામાં આવી છે. ડિજિટલ ન્યૂઝ પબ્લિશર એસોસિએશનના અધ્યક્ષ તરીકે પુનિત ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. સેબીના પૂર્ણકાલીન સદસ્ય તરીકે એના સભ્ય તરીકે વેંકટ રમના મૂર્તિની નિમણૂક કરવામાં આવી છે. ઓટોમોટિવ ટાયર નિર્માતા સંઘના અધ્યક્ષ તરીકે અરુણ મામેનની ફરીથી નિમણૂક થઈ છે. હા, HDFC ERGO જનરલ ઇન્સ્યોરન્સના MD CEO તરીકે પાર્થ નીલ ઘોષની નિમણૂક થઈ છે. આ બે પ્રશ્નો પોલીસને લગતા છે એટલે અગત્યના કહી શકાય. ફંક્શનલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના પ્રથમ મહિલા ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ RM નાચમ્મઈ આ પ્રથમ મહિલા ચીફ બન્યા છે. શ્રીનગરની સેન્ટ્રલ જેલના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે શબા શોલની નિમણૂક થઈ છે. આ પ્રથમ જેલ અધિકારી છે. આ મહિલાને લગતો સવાલ છે. દાર્જિલિંગ હિમાલયન રેલવેમાં પ્રથમ મહિલા TT તરીકે સરિતા યોલ્મોની નિમણૂક થઈ છે. મિત્રો, 140 વર્ષમાં આ પહેલી વખત એમની નિમણૂક કરવામાં આવી છે. ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડના CMD તરીકે રોહિત ઋષિની નિમણૂક કરવામાં આવી છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની નિમણૂક કરવામાં આવી છે. કેટલાક બેંકના અધિકારીઓ છે. ઇન્ડ બેંકના અધ્યક્ષ અરિજીત બસુ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના CMD સર્વેશ રંજન, એસ બેંકના MD CEO તરીકે વિનય મુરલીધરન ટોન્સની નિમણૂક કરવામાં આવી છે. હા, સિટી યુનિયન બેંકના MD CEO તરીકે R વિજય આનંદ, AU સ્મોલ ફાઇનાન્સ બેંકના MD CEO તરીકે રાજે અગ્રવાલ, સ્મોલ ફાઇનાન્સ બેંકના MD CEO તરીકે રાજન બજાજની નિમણૂક કરવામાં આવી છે. એરલાઇન કંપની ઇન્ડિગોના CEO તરીકે વિલિયમ બોશની નિમણૂક કરવામાં આવી છે. બાયોટેકનોલોજી રિસર્ચ ઇનોવેશન કાઉન્સિલ નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સીસ પુણેની આ સંસ્થા છે, એના ડાયરેક્ટર તરીકે ડૉક્ટર થોમસ પુડાકિલની નિમણૂક કરવામાં આવી છે. હવે જોઈએ આંતરરાષ્ટ્રીય નિમણૂકો. કેટલાક દેશોના વડાપ્રધાન, એના રાષ્ટ્રપતિ અને જે એમ્બેસેડર છે, રાજદૂત છે, એ નિમણૂકો વિશે જોઈએ. ગિનીના રાષ્ટ્રપતિ તરીકે મમાડી ડોમ્બાયા, વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે ડેલ્સી રોડ્રિગેઝની નિમણૂક થઈ છે.
યમનના વડાપ્રધાન તરીકે શાયા મોહસેન જિંદાની, યુગાન્ડાના રાષ્ટ્રપતિ તરીકે યોવેરી મુસેવેની લગભગ 6 થી 7 વખત આ ચૂંટાયા છે. જાપાનના વડાપ્રધાન તરીકે સનાઈ તાકાઇચીની નિમણૂક થઈ છે. બુલ્ગારિયાના વચગાળાના વડાપ્રધાન તરીકે એન્ડ્રી ગુરોવની, બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે તારિક રહેમાનની નિમણૂક થઈ છે. નેધરલેન્ડના વડાપ્રધાન તરીકે રોબ જેટન અને પેરુના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે જોસે મારિયાની નિમણૂક થઈ છે. જોઈએ આગળ નિમણૂકો. નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સૌથી નાની ઉંમરના એ વડાપ્રધાન બન્યા છે. ચીલીના રાષ્ટ્રપતિ તરીકે જોસ એન્ટોનિયોની નિમણૂક થઈ છે. થાઇલેન્ડના વડાપ્રધાન તરીકે અનુમિત ચનવિરાકુલની નિમણૂક થઈ છે. બાર્બેડોસના વડાપ્રધાન તરીકે મિયા મોટલી, હવે કેટલાક રાજદૂતો અને અન્ય અધિકારીઓ છે. જોર્જિયામાં ભારતના રાજદૂત અમૃત કુમાર મિશ્રા, યુકેમાં ભારતના હાઈ કમિશનર પેરિયસામી કુમારનની નિમણૂક થઈ છે. હવે મિત્રો તમને સવાલ થશે કે રાજદૂત અને હાઈ કમિશનર કેમ? કે જે રાષ્ટ્રમંડળના જે દેશો છે એમાં ભારતનો પ્રતિનિધિ નિમાય તો એને હાઈ કમિશનર કહેવામાં આવે છે, અને બીજા દેશોમાં નિમાય તેને એમ્બેસેડર કે રાજદૂત કહેવામાં આવે છે. ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેની, આ કરંટને લગતો અગત્યનો મુદ્દો છે એટલે પૂછી શકાય. ન્યૂઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર મુઆનપુઈ સાયામીની નિમણૂક થઈ છે. બર્કશાયર હેથવેના સીઈઓ તરીકે ગ્રેગ એબલની નિમણૂક થઈ છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરની નિમણૂક થઈ છે. ચીનમાં ભારતના રાજદૂત તરીકે વિક્રમ દોરાઈસ્વામીની નિમણૂક થઈ છે. ન્યુયોર્ક શહેરના 112મા મેયર તરીકે જોહરાન મમદાનીની નિમણૂક થઈ છે. ગાર્જિયન લાઈફ ઇન્સ્યોરન્સના ગાર્જિયન ઇન્ડિયા હેડ તરીકે કરુણાકરણ અજીસુની નિમણૂક થઈ છે. માઇક્રોસોફ્ટ ગેમિંગના સીઈઓ તરીકે આશા શર્મા, નોકિયાના 2 હોદ્દેદારો ભારત માટેના છે. નોકિયા ઇન્ડિયા કન્ટ્રી બિઝનેસ લીડર તરીકે સમર મિત્તલ અને નોકિયા ઇન્ડિયા કન્ટ્રી મેનેજર તરીકે વિભા મહેશની નિમણૂક થઈ છે. ઓપન એઆઈના એશિયા પેસિફિક ક્ષેત્રના પ્રમુખ તરીકે કિરણ મણીની નિમણૂક થઈ છે. બીબીસીના નવા ડાયરેક્ટર જનરલ તરીકે મેટ બ્રિટનની નિમણૂક થઈ છે. અને ઇરિટ્રિયામાં ભારતના રાજદૂત તરીકે રાજકમલની નિમણૂક થઈ છે. હવે રમત જગતને લગતી જે નિમણૂકો છે એ આપણે જોઈએ. એશિયન બોક્સિંગ કાઉન્સિલના સદસ્ય તરીકે વિજેન્દ્રસિંહની નિમણૂક થઈ છે. ગુજરાત ટાઇટન્સના બેટિંગ કોચ તરીકે મેથ્યુ હેડનની નિમણૂક થઈ છે. પ્રો કબડ્ડી લીગ માટે ગુજરાત જાયન્ટ્સના મુખ્ય કોચ તરીકે રણધીરસિંહ સહેરાવતની નિમણૂક થઈ છે. શ્રીલંકાની પુરુષોની ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે ગેરી ક્રિસ્ટન, ભારતીય સિનિયર મહિલા ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે એમિલિયા વાલ્વર્ડેની નિમણૂક થઈ છે. જ્યારે ભારતીય મહિલા હોકી ટીમના કોચ તરીકે સોજર્ડ માર્નની નિમણૂક થઈ છે. હવે વિભિન્ન કંપનીઓ જે સરકારી યોજના છે એના બ્રાન્ડ એમ્બેસેડર જોઈએ તો બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026ના ગુડવિલ એમ્બેસેડર તરીકે મહેન્દ્રસિંહ ધોનીની નિમણૂક થઈ છે. ટાઇટન સ્માર્ટ વોચ એક કંપની છે, એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડીની નિમણૂક થઈ છે. દિલ્હી ખેલ મહાકુંભના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ક્રિકેટર શિખર ધવનની નિમણૂક થઈ છે. હા, એસબીઆઈ રાઈટ, આ બેંકનું નામ છે. એસબીઆઈના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અભિનેતા પંકજ ત્રિપાઠીની નિમણૂક થઈ છે. યુનિક્લો ભારત
ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ક્રિકેટર જસપ્રીત બુમરાહની પસંદગી થશે. હા, કેરેટલેન્ડ જ્વેલરીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે યામી ગૌતમ ધાનની નિમણૂક થઈ છે. જે કે મેક્સ પેઇન્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અક્ષર કુમારની. મિત્રો, આ જે પ્રશ્ન છે એ પરીક્ષા માટે અગત્યનો કહી શકાય. વસ્તી ગણતરી શરૂ થઈ છે. ભારતની વસ્તી ગણતરી 2027ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સુદર્શન પટનાયકની નિમણૂક થઈ છે. મિત્રો, આ સુદર્શન પટનાયક એ ઓડિશાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રેત કલાકાર છે. રેતમાં સુંદર એવી એ શિલ્પ બનાવે છે. ભીમ એપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મહેન્દ્રસિંહ ધોની. સ્લીપ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મહેન્દ્ર ધોની. પછી આ પણ પરીક્ષા માટે અગત્યનો કહી શકાય. સરકારની જે મૂવમેન્ટ છે, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નરેન્દ્ર કુમાર યાદવની નિમણૂક થઈ છે. ન્યૂ બેલેન્સના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહ્નવી કપૂરની નિમણૂક થઈ છે. તો મિત્રો, આ હતી જુદી જુદી નિમણૂકો. પરીક્ષા માટે આ ખૂબ જ અગત્યના મુદ્દા છે, એ તમારે યાદ રાખવાના છે. પરીક્ષામાં ઉપયોગી અમારા અગાઉના આ વિડીયો છે. આપે જોયા ન હોય તો એને જોઈ લેવા વિનંતી છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્ત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.